નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હવે મધ્યમ વર્ગને મળશે મોટી ભેટ। મિત્રો, 3 મોટા રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીતની સાથે ભાજપ ગદગદ છે। હવે મિત્રો, માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલાક મોટા નિર્ણયો લઈ શકે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો પીએમ કિસાનનો હપ્તો વધારવાની જાહેરાત થવાની સંભાવના અત્યારે વધારે છે। આ રીતે મિત્રો, મિડલ ક્લાસને પણ ઘરની ભેટ આપવાની તૈયારી થઈ રહી છે। અને નોંધનીય છે કે 77મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના સંકેત પણ આપ્યા જ હતા। મિત્રો, સરકાર વચગાળાના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી શકે છે। નોંધનીય છે કે મિત્રો, લોકસભા ચૂંટણી પહેલા ફેબ્રુઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલાબેન સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરશે અને આ બજેટમાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેરાતો થવાની સંભાવના વધારે છે। ચૂંટણી આવતી હોવાથી મિત્રો, કેટલાક ખેડૂતલક્ષી નિર્ણયો અને મધ્યમ વર્ગને કામ આવી શકે તેવા નિર્ણયો પણ લેવાઈ શકે છે। ઉદાહરણ તરીકે મિત્રો, પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના જે તમને 3 હપ્તા મળે છે તેમાં કાં તો રકમમાં વધારો કરવામાં આવી શકે અથવા તો એક હપ્તો વધારવામાં આવી શકે। સાથે જ મિત્રો, અત્યારે ચૂંટણી નજીક આવતી હોવાથી ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુઓમાં પણ મિત્રો ભાવ જે છે તે ઘટાડો પણ કરવામાં આવી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે। હાલ મિત્રો, વાવાઝોડાએ તબાહી મચાવી છે સમગ્ર ભારતમાં। તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મિત્રો ભારે નુકસાન થયું છે, લોકોના ઘર પણ ધોવાઈ ગયા છે। ત્યારે મિત્રો, હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ફરી એક મોટી આગાહી કરી છે ગુજરાતને લઈને। આજે મિત્રો, વાવાઝોડું આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે, જે બાદ ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરે એટલે કે 10 અને 11 તારીખે માવઠું અને ઠંડીમાં વધારો થશે તેવું મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મિત્રો, ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે 10 તારીખ આસપાસ આ વાવાઝોડાને લઈને। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા જાહેરનામું જોઈ લો। મિત્રો, આ જાહેરનામું ખાસ મિત્રો ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે। તે અનુસાર ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે અને જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવી શકાશે નહીં। સાથે જ મિત્રો, ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે, જેમાં મિત્રો ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ અને ચાઇનીઝ સ્કાય લેન્ટરની નહીં વેચી શકાય। એટલે કે મિત્રો, આ ચાઇનીઝ જે પ્રોડક્ટ છે જે મિત્રો જીવલેણ પણ દોરી સાબિત થતી હોય છે ઘણીવાર મિત્રો, પ્લાસ્ટિકની દોરીઓ તેવી દોરી વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ મિત્રો કરવામાં આવી શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 24 કલાક વીજળીને લઈને મોટા મુખ્ય સમાચાર આવ્યા છે। મિત્રો, ગુજરાતના ખેડૂતોને રાતના સમયની બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગણી સતત ખેડૂતો કરતા હોય છે અને આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં એટલે કે આજથી લગભગ 1 વર્ષ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થયું છે। જ્યારે મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે કે જ્યાં મિત્રો અત્યારે 24 કલાક વીજળી આપવાના સંદર્ભે કામગીરી ચાલી રહી છે। તે 3 જિલ્લા છે ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ। આ 3 જિલ્લામાં મિત્રો વન્ય પશુઓના ભયને કારણે 24 કલાક વીજળી આપવાના સંદર્ભે કામગીરી ચાલી રહી છે। તો મિત્રો, ગુજરાતના લગભગ દરેક ખેડૂતોને આજથી લગભગ 1 વર્ષ બાદ 24 કલાક વીજળી મળશે, જેની મિત્રો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર ના પડે। દિવસે પણ વીજળી મળે તો ખેડૂતો રાતને બદલે દિવસે ખેતરમાં કામ કરી શકે। કરીએ તો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો। મિત્રો, 2 વર્ષ પહેલા મગફળીનું બિયારણ 1000 થી 1200 રૂપિયાનું મળતું હતું, તે આજે ડબલ ભાવ થઈ ગયા છે અને 2200 થી 2400 પહોંચી ગયું છે। તે જ રીતે 2 વર્ષ પહેલા 1 એકર જમીન ખેડવાના રૂપિયા 800 પ્રતિ કલાક હતા, જેનો ભાવ વધીને પણ આજે 1200 રૂપિયાએ પહોંચી ગયો છે। વધુમાં મિત્રો, 2 વર્ષ પહેલા પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન 150 રૂપિયા હતું, અત્યારે તે પણ 200 રૂપિયાથી વટી ગયું છે અને આજે 350 રૂપિયા થઈ ગયું છે। અને મિત્રો, રાસાયણિક દવાઓના ખાતરોમાં પણ મિત્રો લગાતાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે અને આમ વધતી જતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે ખેડૂતો દેવાદાર બનતા જાય છે। આ બધી વસ્તુમાં ભાવ વધારો થાય છે, પરંતુ ખેડૂતોની આવકમાં વધારો નથી થઈ રહ્યો, જેના કારણે મિત્રો આજનો ખેડૂત મોંઘવારીનો શિકાર બન્યો છે। મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ થઈ શકે।
મિત્રો એક માહિતી મુજબ ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો નોંધાયેલા છે, તેમાંથી 37,28,639 ખેડૂતોની માથે મિત્રો 2022-2023 વર્ષ દરમિયાન 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન ખેડૂતોએ લીધેલી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,000 સુધીનું દેવું છે, એટલે કે મિત્રો માથે કરજ છે। અને દેવા માફી અંગે મિત્રો સરકાર તરફથી જ્યારે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે સરકાર એવું કહે છે કે અત્યારે સરકાર પાસે કોઈ પૂરતું બજેટ કે ફંડ નથી ખેડૂતોનું દેવું માફ કરવા માટે। અને અન્ય મિત્રો જેવા કે રાજ્યો છે છત્તીસગઢ અને જ્યાં પણ મિત્રો અમુક કોંગ્રેસની સરકાર છે, તો કોંગ્રેસે મિત્રો એવું કહેલું છે કે ખેડૂતોની લોન અમે માફ કરી આપીશું। મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક નુકસાન સહાય જાહેર કરવામાં આવી છે। મિત્રો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 2 દિવસમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોના પાકને ભારે એવું નુકસાન ગયું છે અને આ નુકસાનની સહાય ચૂકવવા માટે સર્વે કરવામાં આવી રહ્યો છે। મિત્રો આજે ગાંધીનગરમાં મંત્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળવાની છે અને જેમાં અધિકારીઓને સાથે રાખીને સર્વે કરવામાં આવશે અને મિત્રો તેને અંગે સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે કે સર્વે કરવામાં આવશે અને સર્વે પૂર્ણ થયા પછી નિયમ પ્રમાણે સહાયની જાહેરાત કરવામાં આવશે। રાજ્યમાં મિત્રો ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં કુલ 86 લાખ એકર વિસ્તારમાં વાવેતર નોંધાયું હતું, જેને મિત્રો અત્યારે માવઠું આવ્યું જેને કારણે ખેડૂતોના ખેતરમાં ભારે એવું નુકસાન જોવા મળ્યું છે। તો હવે તેની સહાયને ભાગરૂપે અત્યારે એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સર્વે બાદ મિત્રો જે પણ નિર્ણયો આવે પરિણામો આવે નિયમોને આધારે મિત્રો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે અને આવો જો કોઈ નિર્ણય આવશે મિત્રો હું તમને સર્વપ્રથમ જણાવી આપીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હર્ષ સંઘવીએ કડક નિયમ લાગુ કર્યા છે। મિત્રો જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચેતવણી આપી છે। ખાસ મિત્રો વાત કરીએ તો જાહેરમાં થૂંકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે। હર્ષ સંઘવીએ મિત્રો એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની સૂચના આપી છે। ખાસ સાથે જ પાન માવા જ ના ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ પણ આપી છે। જો મિત્રો કોઈ પાન માવા ખાય તો તેને ડસ્ટબિનમાં જ થૂકે, ડસ્ટબિન જગ્યાએ મૂકવામાં આવી હોય છે, જાહેર રસ્તા પર ના થૂકે, નહીતર મિત્રો જે પણ થૂકશે તેને દંડ પણ ફટકારવામાં આવી શકે છે। તો જો મિત્રો તમે પાન મસાલા ખાતા હોય તો તમે આ સમાચારને ધ્યાનથી સાંભળજો અને આ સમાચારનું અમલ પણ કરજો અને સાથે જ મિત્રો સાવધાન પણ રહેજો। તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ચેતી જજો નવો રોગ આવી રહ્યો છે। મિત્રો ચીનમાં ફેલાયેલા બાળકોમાં વાયરસને લઈને તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે। બાળકોમાં મિત્રો ન્યુમોનિયા રોગને લઈને તંત્ર પણ સતર્ક બન્યું હોવાનું જણાવી રહ્યું છે અને ખાસ મિત્રો રાજ્ય સરકારના આદેશ બાદ SSG હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે। વેન્ટિલેટર તૈયાર કરવા પણ સૂચના આપવામાં આવી છે અને હોસ્પિટલમાં જરૂરી દવા, ઓક્સિજન કાર્યરત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે। ખાસ મિત્રો તાવ, ઝાડા, ઉલટી જેવા લક્ષણો જોવા મળે છે આ રોગની અંદર અને આવા લક્ષણો સાથે દર્દીઓ આવે તો સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ તેમને મોકલવામાં આવે છે। તો મિત્રો ખાસ નાના બાળકોનો અત્યારે નવો રોગ છે તે મિત્રો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો માવઠાની સહાય આવી ગઈ છે। મિત્રો રાજ્યમાં માવઠાને પગલે ઘણા વિસ્તારોમાં ખેતીને મોટું નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે। આ મામલે મિત્રો સરકાર દ્વારા પણ પાક નુકસાનીની સહાય ચૂકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। ખાસ મિત્રો કૃષિ મંત્રીએ અધિકારીઓને આ સર્વેની કામગીરીને ટૂંક સમયમાં જ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે અને સર્વેનો રિપોર્ટ 1 સપ્તાહમાં સોંપવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। મિત્રો ખાસ તમે જાણી લેજો કે 33%થી વધારે નુકસાન થયું હશે તો જ તમને સહાય આપવામાં આવશે। જો 33%થી ઓછું નુકસાન થયું હશે તો તમે સહાયના પાત્રતા નહીં ધરાવો, એટલે કે મિત્રો સહાય માટે તમે હકદાર નહીં ગણાવો। જો મિત્રો તમારે 33%થી વધારે નુકસાન ખેતરમાં થયું હોય તો મિત્રો તમને સહાય અવશ્ય મળશે, નિશ્ચિત મળશે, જેની માટે તમારે રાહ જોવાની રહેશે। વાત કરીએ તો ખેડૂતોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે। મિત્રો ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં ખેતરમાં કાપણી કરી પાક ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા, પ્લાસ્ટિક અને તાડપત્રીની યોગ્ય રીતે ઢાંકી દેવું અને મિત્રો ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું। ખાસ મિત્રો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો જ ટાળવો જોઈએ, કારણ કે
એપીએસીમાં વેપારી અને ખેડૂત મિત્રોને કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલાં લેવા કહેવામાં આવ્યું છે. સાથે જ કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબરનો સંપર્ક કરવા પણ મિત્રો કહેવામાં આવ્યું છે. તો દરેક ખેડૂત ભાઈઓ જે છે તે આને એક સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. તો આ સૂચનાને જે છે તે મિત્રો ધ્યાનથી સાંભળીને સાવચેત રહેજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક વીમો મળશે. મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં ફરી એકવાર મિત્રો પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને ખાસ કરીને લૂંટે નહીં તે માટે મિત્રો અનેકો નિયમો બનાવવામાં આવશે અને ખેડૂતલક્ષી મિત્રો શરતો પણ રાખવામાં આવશે. ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ જે છે તે 48 કલાકમાં જ મળી જાય તેવી પણ સિસ્ટમ ગોઠવવામાં આવશે અને તેવી પ્રોસેસ કરવામાં આવશે. તો આ સાથે જ મિત્રો પાક વીમો જે છે તે ફરી એકવાર ખેડૂતોને આપવામાં આવશે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે અને તેવા નવા સમાચાર આવી રહ્યા છે. તો ખેડૂતોના પૈસા ડબલ થઈ શકે. મિત્રો સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે. મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7%, 7.5% વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે માત્ર 15 મહિનામાં ડબલ થઈ જશે અને યોજનામાં લઘુત્તમ 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો તમે ફોર્મ ભરવાનું રહેશે જો આ યોજનાનો લાભ લેવો હોય તો. મિત્રો તો આ યોજનાની અંદર જે છે તે ખેડૂતોના પૈસા જે છે તે મિત્રો માત્ર 15 મહિનામાં ડબલ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બરમાં ઓછી ઠંડીની આગાહી કરવામાં આવી છે. મિત્રો ભારતીય હવામાન વિભાગે ઠંડીની લઈને રાહતના સમાચાર આપ્યા છે. આઈએમડીએ કહ્યું કે ડિસેમ્બરમાં અમુક રાજ્યોને બાદ કરતા દેશમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની સંભાવના છે. એટલે કે મિત્રો ગરમીમાં વધારો થશે, ઠંડી ઓછી પડશે. વધુમાં કહ્યું કે ડિસેમ્બર મહિનામાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધારે વરસાદ પણ રહેવાનો છે. એટલે કે મિત્રો હજુ આ ડિસેમ્બર મહિનામાં વરસાદી માવઠાઓ જોવા મળવાના છે. સાથે જ મિત્રો વાત કરીએ તો અત્યારે ઉત્તર પશ્ચિમ અને મધ્ય અને પૂર્વ ભારતના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે, જ્યારે પૂર્વના ઘણા ભાગો તેમજ મધ્ય ભારતમાં ઓછો વરસાદ પડશે. અને અત્યારે મિત્રો લગભગ ભારતની બંને કોરથી બંને સાઈડથી અત્યારે નવા વાવાઝોડા આવી રહ્યા છે. મિત્રો ખાસ ગુજરાત તરફથી પણ એક નવી સિસ્ટમની હલચલ જોવા મળી છે જે વાવાઝોડું લગભગ 5 દિવસ બાદ ગુજરાત પર આસપાસ જોવા મળી શકે. અને બીજું બંગાળની ખાડીવાળું વાવાઝોડું મિત્રો ભારત પર ત્રાટકી ચૂક્યું છે. હાલ અત્યારે ઓડિશામાં ઘણું નુકસાન થવાનું શરૂ થઈ ચૂક્યું છે. જો આ વાવાઝોડું આગળ વધીને મધ્યપ્રદેશ પણ લેન્ડ કરશે તો મિત્રો ગુજરાતમાં પણ તેને લઈને અસર જોવા મળી શકે અને વરસાદ જોવા મળી શકે. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને હજુ 5 વર્ષ માટે મફતમાં અનાજ આપવામાં આવશે. મિત્રો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 જાન્યુઆરી 2024થી આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવશે. અંત્યોદય પરિવારોને મિત્રો દર મહિને 35 કિલો અનાજનું વિતરણ કરવામાં આવશે અને આ યોજનાનો લાભ 81 કરોડથી વધુ લોકોને મળશે. સાથે જ આગામી 5 વર્ષમાં આ યોજના પર 11 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં પણ આવશે અને આ યોજના COVID-19 એટલે કે કોરોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી, જેમાં ભૂખ્યાને અનાજ મળી રહે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં લગભગ 13.50 કરોડ ભારતીયો ગરીબીની સ્તરથી ઉપર આવ્યા છે અને મોદી સરકારની આ એક મોટી ઉપલબ્ધિ છે. મોદી સરકારનો એક મોટો વિકાસ કાર્ય પણ ગણી શકાય. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ખાતામાં પૈસા મળશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય જે છે તે મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને દરેક જનધન ખાતા ધારકોને જે મિત્રો મજૂરો, ખેતી કરતા ખેડૂતો અને જે મિત્રો મધ્યમ વર્ગના લોકો છે તેમને મિત્રો હવે આ 5,000 રૂપિયાની રકમ વધારીને 10,000 રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આ યોજના વિશે ના જાણતા હોય તો દરેક ખેડૂત મિત્રો જાણી લેજો. મિત્રો જે ખેડૂતોએ આ 2 યોજનાનો જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનાની રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આપવામાં આવશે. મિત્રો સરકાર જે છે તે PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખતી હોય છે.
ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો માનધન યોજનામાં પણ મિત્રો ફોર્મ ભરે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા આપવામાં આવે છે. આ ખેડૂતોને આપવામાં આવતું પેન્શન છે, જે મિત્રો તમને દર મહિને 3,000 રૂપિયાના હપ્તા રૂપિયા આપવામાં આવે છે. આમ મિત્રો દરેક ખેડૂતોએ આ બે યોજનાનો લાભ લેવો જોઈએ અને દરેક ખેડૂતોને ઘરે બેઠા 42,000 રૂપિયાની સહાય મળી શકે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 6,000 રૂપિયાની બદલે હવે 7,500 રૂપિયાનો હપ્તો મળશે. મિત્રો તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ સરકારે 15 નવેમ્બર દરમિયાન 15મા હપ્તાની રકમ ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આપ્યા હતા અને મિત્રો દેશના કરોડો ખેડૂતોને તેનો લાભ મળ્યો હતો. પરંતુ હવે મિત્રો 16મો હપ્તો ખેડૂતોને આપવામાં આવે તે પહેલા જ સરકાર લોકસભાની ચૂંટણીને કારણે યોજનામાં રકમ વધારી શકે છે. આવી સ્થિતિમાં મિત્રો ખેડૂતોને હોળી પહેલા વધેલી રકમનો લાભ મળી શકે છે. એક સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન યોજનાનું બજેટ 60,000 કરોડથી વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. મિત્રો તમને જણાવી દઈએ, પીએમ કિસાન યોજનાનો હપ્તો અત્યારે તાજેતરમાં જ મળ્યો છે, તો હવે તે હપ્તો આવનારો 16મો હપ્તો 4 મહિના બાદ મળવાનો છે, એટલે કે હોળી આસપાસ મળવાનો છે. અને ત્યારે મિત્રો લોકસભાની ચૂંટણી પણ આસપાસ ચાલતી હશે, તો આ ચૂંટણીને લઈને ખેડૂતોને ભેટ મળી શકે છે અને આ હપ્તામાં રૂપિયાની અંદર વધારો કરવામાં આવી શકે.